જેની પાસે દ્રષ્ટિ નથી અને જે લોકો નથી જોતા એ તો અંધાપો છે, પણ આંખ હોવી તે છતાંય ન જોવું એ અંધાપો છે. આપો છે. હા, જો ભગવાને આ પ્રજ્ઞાની શક્તિ પણ મને આપી હોત તો અત્યારે મેળવ્યું છે એના કરતાં બહુ બધું મેળવ્યું હોત. કે શ્રુતિ સ્મૃતિશ્ચ વિપ્રાણામ ચક્ષુષી પરિકીર્તિતે કાણસ્તત્રૈકયાહીન ત્વાભ્યામ અંધ પ્રકીર્તિત. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે જેની પાસે શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે પુરાણ, આ બે નેત્રો જેની પાસે હોય એ સાચો પ્રજ્ઞાવાન છે. વાહ. અને આ બે નેત્રોમાંથી એકે નેત્ર જેની પાસે ન હોય એ અંધ છે. ઓહો. હા. કે આમ વિચારતો કે ચલો ભગવાને આવી સ્થિતિ આપી તો મને મોતીઓ નહીં આવે. આહાહા. ક્યા બાત હે. આ બધી પ્રતિકૂળતામાં પણ સાનુકૂળતા છે. વાહ વાહ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.